7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે સનાતન ધર્મના પ્રતીક એવો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો। સનાતન હિન્દુ ધર્મમાં ભગવા ધ્વજનું ખૂબ જ મહત્વ રહેલું છે। તેવા આસ્થાના પ્રતીક સમાન ભગવાન ધ્વજને સમગ્ર ધામડી ગામમાં સનાતન ધર્મનો ભાવ સતત ઊભો રહે છે અને લોકોના મનમાં સનાતન ધર્મ પ્રત્યે લાગણી કાયમ રહે તે માટે વડાલી તાલુકાના બેસતા વર્ષના દિવસે નટુભાઈ વણકર પરિવાર તથા સમસ્ત ધામડી ગામ વણકર સમાજ દ્વારા હનુમાનજીના મંદિર પાસે આવેલ ચબૂતરા પર સનાતન હિન્દુ ધર્મના પ્રતીક એવી ધ્વજા નાની દીકરીઓના હાથે પૂજન કરી ડેપ્યુટી સરપંચ શ્રી ડાહીબેન રામાભાઈ વણકરના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આમાં સમસ્ત વણકર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામના નારા સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। સમસ્ત વણકર સમાજ દ્વારા ભેગા મળી એકબીજાને નવા વર્ષના અભિનંદન આપ્યા હતા અને ચા નાસ્તો વગેરે લઈ અને આગામી વર્ષ સમગ્ર ધામડી ગામ નિરામય સ્વાસ્થ્ય સાથે સુખ સમૃદ્ધિ વધે તેવી શુભકામનાઓ કરી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। बोलो बोलो श्री अयोध्यापति श्री रामचंद्र की जय। आज नवा वर्षना अमे वणकर नगरी में बधा गामजनों बधा भेगा थईने ध्वजानु सनातन धर्मनु एक प्रेरणा उत्पन्न करी छे अनु बधा साथ सहकार मळीने आ ध्वजानु उपसरपंच श्री डाईबेन रामाभाई एमना સાથે ધ્વજાનું ઉપકરણ કરી અને બધા નાસ્તો કરીને બધા ભેગા થઈને અમે વણકર નગરીમાં બધા આગળ બધા પ્રેરણા રૂપે સનાતન ધર્મ રહે એ રીતે અમે આસ્થા ઊભી કરી છે ધ્વજ ફરકાઈને।